તો આગળ વાત કરીએ સુરત ખાતેથી મહત્વના સમાચાર। સુરતમાં પાણીનો વેડફાટ થતો હોવાની માહિતી સામે આવી છે। જી હા, બિલકુલ વિકાસની વાતો સામે તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। પાંડેસરા પિયુષ પોઈન્ટ પર મહાનગરપાલિકાની બેદરકારી ખુલ્લેઆમ છતી થઈ છે। મેન્ટેનન્સના નામે લાખો લીટર પાણી વહાવી દેવામાં આવ્યું છે। હાઇડ્રોલિક વિભાગની કામગીરી પર અનેક પ્રકારના સવાલો અત્યારે ઉભા થયા છે। સમગ્ર મુદ્દે કોંગ્રેસ નેતા હરીશ સૂર્યવંશીનું નિવેદન પણ હાલ સામે આવ્યું છે। વિકાસની વાતો સામે હકીકતમાં પાણીનો મોટો વેડફાટ સુરત ખાતે જોવા મળી રહ્યો છે। પાંડેસરા પિયુષ પોઈન્ટ પર મહાનગરપાલિકાની જે ખુલ્લી બેદરકારી છે સ્પષ્ટપણે જોવા મળી રહી છે। આ જે સરકાર જે છે મહાનગરપાલિકાના જે સંચાલન જે કરે છે છેલ્લા 30 વર્ષથી આ લોકો ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ આચરતા જ નથી અને નબળી કક્ષાના વાલુ નાખે છે, નબળી કક્ષાની પાણી નળી નાખે છે અને તેના કારણે છે શહેરમાં કેટલીક જગ્યા પર આવા બનાવ બનતા રહે છે। એમાં ખાસ કરીને આજે સવારથી જોવા મળી રહ્યો છે કે પિયુષ પોઈન્ટ પર જે લાખોની લીટર પાણી વેરફાઈ રહ્યો છે, પણ શાસકો અને પ્રશાસનો બિલકુલ ધ્યાન લેતા નથી અને આના કારણે પ્રજાજનોનું નુકસાન થાય છે અને પ્રજાજનોનો જે ટેક્સના જે પૈસા છે એ ખોટી જગ્યાએ જાય છે। બીજી વસ્તુ કે મીટર પ્રથાથી લોકોને જે પાણી આપે છે ને આપવાની વાતો કરે છે, તો મારે એ કહેવાનું થાય છે કે તમે એક બાજુ પાણીને તમે વેઠવો છો અને લોકોના માથે તમે બોજો નાખો છો, આ ક્યાં લગી ચલાવી લેવાય। ખરેખર આજે અંકલેશ્વરના અંદર બી આપણે આવેલા તડકેશ્વર તો તડકેશ્વરના અંદર 21 કરોડના ખર્ચે પાણીની ટાંકી જો ઊભી કરવામાં આવી, ઓપનિંગ થયા વગર એ પાણીની ટાંકી ધરાશયી થઈ ગઈ। આ કેટલો મોટો કૌભાંડ અને એનું બિલ પણ ચૂકવાઈ ગયું અને એ જ એજન્સીને કેટલાકો બધા કામો આપેલા છે તેના પર જે બ્લેકલિસ્ટ મૂકવું જોઈએ તે બ્લેકલિસ્ટ નથી મૂક્યું અને તેવા જો કામો નથી થયા તેવા કામોના પણ બિલ સરકારે ચૂકવી દીધા। તો આ જે ભ્રષ્ટ સરકાર જે છે તે આ રીતે ચલાવતી રહેશે અને પ્રજાનો મરો થતો